વી ક્લબ દ્વારા સફાઈ કર્મચારીઓની આરોગ્ય સુરક્ષા માટે નડિયાદમાં અનોખી પહેલ કરાઈ છે. 80 કર્મચારીઓને માસ્ક, ટોપી અને પાણીના જગની સાથે કીટનું વિતરણ કરાયું છે. નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ઉઘરાવતા શહેરને સ્વચ્છ રાખતી મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું છે. ડિસ્ટ્રિક્ટ 323 F1 વી ક્લબની બહેનો દ્વારા નડિયાદમાં 80 સફાઈ કર્મચારીઓને આરોગ્ય સુરક્ષા કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ મહિલા મોરચા મંત્રી જાનવીબેન વ્યાસના વિશેષ ઉપસ્થિતિમાં કીટ વિતરણ કરાયું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત 17 વી ક્લબોના પ્રમુખ જયશ્રીબેન સોનીના હસ્તે સફાઈ કર્મી બહેનોનું સન્માન કરાયું. મહાનગરપાલિકાના સેનેટરી વિભાગના અંકિતભાઈની કામગીરીને બિરદાવવામાં આવી. સૂકો ભીનો કચરો આમ તેમ ન નાખવો, ઘરની બહાર કચરાની ગાડી આવે તો કચરો નાખવો, વી ક્લબની બહેનો દ્વારા નગરજનોને અપીલ કરાઈ છે. સ્વચ્છ નડિયાદ, સ્વસ્થ નડિયાદ, સ્વચ્છતા અપનાવો, રોગોને દૂર ભગાવો, કચરો નહીં ફેલાવીએ, સ્વચ્છતા જાળવીએ, મારી જવાબદારી, સ્વચ્છતા અમારી. આવા અલગ અલગ સ્લોગનો પણ આપવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ 323 F1 ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ હું વી જયશ્રી સોની. નડિયાદની અમારી 10 ક્લબ અને ગોધરાની 5 ક્લબ એમ કરીને 15 ક્લબ અને આ 22 તારીખે બીજી 2 નવી ક્લબો અમે ખોલવા જઈ રહ્યા છીએ. એટલે ટોટલ અમારી 17 ક્લબો છે. એ 17 ક્લબોની હું ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છું. અને અમારા ક્લબમાં એક આ સ્વચ્છતા અભિયાનનો એક મુદ્દો હોય છે. એના ઉપર આજે અમે અહીંયા આગળ એકત્ર થયા છીએ. અમારા ઘર આગળ, ઘરના આંગણે જે કચરાની ગાડી વાળા નિયમિત રોજ કચરો લેવા આવે છે એ લોકોને અમે પાણીનો જગ તથા એક કીટ બનાવી હતી. એ કીટમાં માસ્ક, ટોપી, દુપટ્ટો અને ગોગલ્સ અમારા વી ક્લબ પરિવારની બધી ક્લબ દ્વારા અમને ફાળો મળેલ હતો. એમાંથી અમે આ પ્રોગ્રામ કર્યો છે. અને એ પ્રોગ્રામમાં મોટા ભાગની સંખ્યામાં આ લાભાર્થીઓ હાજર રહી અને આ પ્રોગ્રામ સક્સેસ થયો છે. 80 ગાડીના સફાઈ કર્મચારીઓ હતા. અત્યારે તમારા વી ક્લબના કેટલી બહેનો ઉપસ્થિત હતી અને મુખ્ય મહેમાન કોણ હતા? કાર્યક્રમના અમારા મુખ્ય મહેમાન અમારા MJF વી રક્ષાબેન મહેતા, પાસ્ટ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, એ અમારા મુખ્ય હતા. અને ભાજપના મહામંત્રી મોરચા પ્રદેશના વી જાનવીબેન વ્યાસ એ પણ અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કેટલી બહેનો હાજર હતી? અત્યારે લગભગ 30 થી 40 બહેનો હાજર હતી. આજે જે નડિયાદ મહાનગરપાલિકામાં વી ક્લબ એટલે મહિલાઓને ચાલતી જે ક્લબ છે એ હંમેશા સેવાકીય કાર્યક્રમો કરતી હોય છે. અને સેવા કાર્ય જે કરતી હોય છે તે દરમિયાન આજે જે સ્વચ્છતા, જે લોકો મહાનગરમાં જે સફાઈ કરતા હોય છે અને જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા હોય છે એને આ એક ઉત્તમ સરાહનીય કામ હતું કે તેઓએ વી ક્લબના જે પ્રેસિડેન્ટ છે જયશ્રીબેન સોની તથા તેમની ટીમે એ લોકોનું સન્માન કર્યું હતું. અને સન્માન એ ફક્ત એ લોકોનું નહીં પણ સમગ્ર જે નડિયાદની જનતા છે અને જે પણ આપણે નીચેના છેવાડાના વ્યક્તિઓ છે એનું આપણે સન્માન કરતા હોય છે. અને એ વ્યક્તિઓ જે નડિયાદને સ્વચ્છ રાખતા હોય છે આજે એ સૌનું અમે અહીંયા સન્માન કર્યું હતું. અને બહોળી સંખ્યામાં અહીંયા ઘણા બધા સ્વચ્છતા કર્મીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તથા વી ક્લબની આખી ટીમ, રક્ષા આંટી અને બધા જ બહેનો એ નડિયાદમાંથી ઉપસ્થિત રહ્યા હતા. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.